મહાપ્રસાદિક પાટણની ધરતી, આ ધરતી પર આપ સૌના દર્શન થયા, ખૂબ આનંદ થયો. કૃણાલભાઈએ કહ્યું, ભગવાન સ્વામિનારાયણ આ ધરતી પર ખૂબ આવ્યા છે. કરજેસનમાં 36 વખત આવ્યા. કાલે ઊંઝા ગયા હતા, ત્યાં ઊંઝાના ભક્તો પણ કહેતા હતા ભગવાન સ્વામિનારાયણ આવી ગયા છે. માતાજીના મંદિરમાં વધારીને દર્શન આપેલા છે. હરિપ્રસાદ સ્વામીએ પણ ઊંઝાની ધરતી પર માતાજીના મંદિરે દર્શન આપેલા છે. આપણે બધા ખૂબ નસીબદાર છીએ. આપણને એવું છે કે પાટણની ધરતી પર પહેલી વખત સભા થાય છે, એવું નથી. સ્વામીજી 1975ની સાલમાં પાટણની ધરતી પર આવેલા છે. એ વખતે સ્વામીજી સાથે રહેવાની તક મળેલી. 47 વર્ષ થયા. એક દીકરો સ્વામીજીને પગે લાગવા આવ્યો. એ વખતે અહીંયા મજૂર મહાજનના પ્રમુખ કે.બી. પટેલ હતા. એની જોબ અહીં હતી અને પોતે મજૂર મહાજનના પ્રમુખ. એણે સભાનું આયોજન કર્યું. 75ની વાત કરું છું. સ્વામી એમને ઘેર રોકાયેલા. અને એક દીકરો દર્શન કરવા આવ્યો. 10મા ધોરણમાં ભણે. સ્વામીજીને પગે લાગ્યો. એ દીકરાને સ્વામીજી આશીર્વાદ આપેલા કે તું મોટો ડૉક્ટર થઈશ. શું કહ્યું? તું મોટો ડૉક્ટર થઈશ. એ દીકરો આજે ગુજરાતના મેડિકલ વિભાગમાં ચીફ ઓફિસર તરીકે સેવા આપે છે. એ આપણી સભામાં આવીને ગયા હમણાં. કાકાના મિત્ર થાય. ડૉક્ટર પરેશભાઈ દવે. એ વખતે 10મા ધોરણમાં ભણતા હતા. આજે ચીફ ઓફિસર તરીકે સેવા બજાવે છે. એટલે એ સ્મૃતિ અત્યારે તાજી થઈ છે. ચાલો આ સ્મૃતિ શેર કરે કે સ્વામીજી અહીંયા આવી ગયેલા છે ને આ ગામમાં આપણી સભા સ્વામીજી કરી છે. બાબુભાઈ બેઠા છે સિંહીના. એમના દીકરાને સાધુ કરવાના હતા 91માં. ત્યારે દીકરાને લેવા માટે સ્વામીજી આ બાજુ વિચરણ કરેલું. બીજા અમારા અમદાવાદ જગજીવન રામ હતા. એમના દીકરાને સાધુ કરવાના હતા. ત્યારે 81ની સાલમાં સ્વામીજી આ બાજુ ફરેલા. અને સ્વામીજીએ વિચરણ ખૂબ કર્યું છે. ગુજરાતનું કોઈ ગામડું બાકી નથી કે જ્યાં સ્વામીજીના ચરણામૃત ન પડ્યા હોય. એટલે પ્રસાદીની ધરતી પર એ સ્મૃતિ કરવાની તક મળી છે અમને. અને તમારા બધાના દર્શનનો લાભ મળ્યો. બ્રહ્મયાઈ સ્વામીએ સરસ લાભ આપ્યો. કૃણાલભાઈએ સરસ વાત કરી. સુરત સ્વામી, અશોકભાઈ બધાએ અદ્ભુત આપણને ગોષ્ઠી કરી. બ્રહ્મયાઈ સ્વામીએ સત્સંગની અનિવાર્યતા સમજાવી આપણને. સત્સંગ, ભજન
અને સંતની અનિવાર્યતા, 3 વસ્તુની વાત કરી આપણને. કે જ્યાં આપણી લિમિટ પૂરી થાય, માનવીની લિમિટ છે એ પૂરી થાય ત્યાં ભગવાન લિમિટની શરૂઆત થાય છે. જ્યાં ડૉક્ટરો હાથ ધોઈ નાખે, જ્યાં દવા ન ચાલે ત્યાં દુઆ ચાલે. શું ચાલે? દવા ન ચાલે ત્યાં દુઆ ચાલે. ત્યાં ભગવાનના સંતની શરૂઆત થાય છે. સાયન્સની જ્યાં પૂર્ણાહુતિ થાય છે ત્યાં રિલિજનની શરૂઆત થાય છે, ડિવોશનની શરૂઆત થાય છે. ડિવોશન એટલે ભક્તિ. સાયન્સનો એન્ડ આવે છે ત્યાં ભક્તિની શરૂઆત થાય છે. સાયન્ટિસ્ટો જ્યાં જ્યાં થાક્યા છે ત્યાં તો એને ભગવાનનું બોલ લીધું છે, પ્રાર્થના કરી છે, ઓલ માઇટી ગોડ કરીને પ્રાર્થના કરી છે. અને આપણે એ દેશમાં બેઠા છીએ કે શરૂઆત ભગવાનથી થાય છે. એટલે આપણે બધા ખૂબ નસીબદાર છીએ કે આવો સરસનો યોગ આવ્યો છે. અમારા કૃણાલભાઈ એક વાત કરે, દીકરાઓને કહે કે પ્રાર્થના કરીએ ત્યારે આ લોકની વસ્તુ માટે પ્રાર્થના નહીં કરવાની. શું છે? બાકી દુનિયા આખી પોતાના આ લોકની વાત માટે જ ભગવાનને પ્રાર્થના કરતા. મંદિરમાં જતા હોય, સ્ટુડન્ટ હોય તો કે હું સારા માર્કે પાસ થઉં, ભગવાનને પ્રાર્થના કરે. કોઈ વેપારી હોય તો પ્રાર્થના કરે કે આ ધંધો સરસ લીધો છે, ધંધો સારો ચાલે અને એમાં વિકાસ થાય એ માટે પ્રાર્થના કરતા હોય. દરેક વ્યક્તિ કંઈક સ્વાર્થથી પ્રાર્થના કરતી હોય, પણ ભગવાન પાસે નિસ્વાર્થ ભાવે જવાનું હોય. એટલે કૃણાલભાઈ કે બધાને કે આપણે આ લોકની વસ્તુ માટે ભગવાનને પ્રાર્થના નહીં કરવાની. આ લોકનું માગે ભગત ના કહેવાય, આ લોકનું માગે ભગત ના કહેવાય, અને આ લોકનું આપે એને ભગવાન ન કહેવાય. આવો પુરુષ આપણને કે માગો માગો તો શું માગીએ? બધું માગેલી. હા, એક વાણિયાનો દીકરો ભગવાનનું ભજન કરતો હશે, પણ વાણિયા માફ કરજો, પણ એક ભગવાનનું ભજન કરતો હશે. ભગવાન પ્રસન્ન થઈ ગયા. એ બચારો આંધળો હતો, આંખે કરીને દેખાતું નહોતું, આર્થિક પરિસ્થિતિ નબળી હતી. 2 આંધળો હોય એને કોઈ દીકરી તો આપે નહીં, એટલે કુંવારો હતો. તો ભગવાનનું ભજન કરતો, ભગવાન પ્રસન્ન થઈ ગયા ને કહે માગ માગ માગ. વાણિયાના દીકરાને શીખવાડવું ન પડે. એને કહ્યું ભગવાન તમે ખરેખર મારી પર રાજી થયા હો તો મને એવું વરદાન આપો કે હું મારા વચલા દીકરાની વહુને સોનાની ગોરીએ છાસ બોલવતી જો. શું કહ્યું? મારા વચલા દીકરાની વહુને સોનાની ગોરીએ છાસ બોલો, વચલા માળે સોનાની ગોરીએ છાસ બોલાવતી જો. આ તો પોતે આંધળો હતો, 1 પૈણા વગરનો હતો, 2 ઘેરે આંડલી કુસ્તી કરતી હતી એટલે ખાવાના ઠેકાણા નહોતા, પણ 1 વાક્યમાં બધું માગી લીધું. સોનાની ગોરી માગી એટલે સમૃદ્ધિ બધી આવી ગઈ.
વલોણી કરતી માગી એટલે દૂજાણું આવી ગયું. વતલો માળ એટલે 3 માળ કે 7 માળનું બિલ્ડિંગ માગી લીધું. વતલા માળે એટલે વતલા દીકરાની એટલે 3 દીકરા માગી લીધા. પોતે પહેણ્યો નહોતો ને 3 દીકરા માગ્યા એટલે પોતાનું લગ્નનું સેટ થઈ ગયું. એટલે આપણી માગણી આવી હોય, કેવી હોય? આ લોકની માગણી કરીએ. કૃણાલભાઈ કે છે આપણે આ લોકનું માગવાનું નહીં, ભગવાન જે આપે એટલું જ લેવાનું. એ સાચી ભક્તિ છે. એને ભગવાને બુદ્ધિયોગ આપ્યો છે. સરસ આ વાત કરી જાણી. એવો એક પ્રસંગ કરીને મારી સેવા પૂરી કરીશ. વડોદરામાં એક ભગત અત્યારે ધામમાં ગયા અને પરિવાર છે. એને રાતે સ્વામીજીએ દર્શન આપ્યા, અડધી રાતે, લગભગ 2 વાગે કંઈક. સ્વામીજી પોતે ગાડી ડ્રાઈવ કરીને એને ઘેરે ગયા, એવા દર્શન એને થયા. અને ઘર આગળ જઈને સ્વામી ગાડી હોર્ન માર્યું. અને સ્વામીની ગાડીનું હોર્ન પહેલાંથી પ્રખ્યાત. વાગે એટલે બધા ઊંઘતો હોય તો જાગી જાય કે ના કે સ્વામીજી પધાર્યા એવું થઈ જાય. દરેક વ્યક્તિને ભક્તોને ગાડીના હોર્નથી બધા પરિચિત હતા. અને સ્વામીજીના ઘર આગળ જઈને ગાડીનો હોર્ન માર્યો. અને પેલાને થયું કે સ્વામીજીની ગાડીનો હોર્ન વાગ્યો. ઊંઘમાં હતો બચારો. ઘડિયાળમાં જોયું તો રાતના 2, 2:30 થયા હશે, 2:30, 3. અત્યારે સ્વામીજી ના હોય કે 3 વાગે થોડા સ્વામીજી હોય. એટલે પાછા સૂઈ ગયા. પછી થોડી વાર થઈને ફરી હોર્ન વાગ્યો. એટલે એને થયું નક્કી કે સ્વામીજીની ગાડીનો હોર્ન છે. પછી પાછું ઘડિયાળમાં જોયું, સર 3 વાગ્યા છે, અત્યારે ક્યાંથી સ્વામીજી હોય? પાછા સૂઈ ગયા. ફરી ત્રીજો વખત હોર્ન વાગ્યો એટલે ઉઠ્યા ના. હોર્ન સ્વામીજીની ગાડીનો છે. ઉઠ્યા, બારણું ના ખોલ્યું પણ બારી ખોલી બારીમાંથી બહાર જોયું રોડ ઉપર તો સ્વામીજીની ગાડી જોઈ. ફટફટ ઘરમાં બધા સૂતા હતા અને ઘરવાળી તે 2 દીકરા હતા. બધાને ઉઠાડ્યા કે ઉઠો ઉઠો સ્વામીજી આવ્યા છે. એટલે 1 બેડરૂમ કિચનનું ઘર હોય એટલે બધા સૂતા હતા. એમાં જે લબાચા હતા અને ઘરવાળી ઉચકીને રખડામાં નાખ્યા. ગાદું ને બધું હોય અને બધું સાફ સફાઈ કરીને જે પલંગ એક હતો એની પર ચાદર બાદર હરખી કરી અને બારણું ખોલ્યું. સ્વામીજી અંદર પધાર્યા. પછી બેઠા આસન પર સ્વામીજી પાટ ઉપર. પછી પેલા ભગતે કહ્યું કે સ્વામીજી અત્યારે તમે રાતે દર્શન લેવા આવ્યા? કે હા, કે મને વિચાર આવ્યો કે ચલો તો દર્શન કરી આવું. કેટલા આવ્યો છું કે સાંઈ શું સેવા હતી? કંઈ નહીં, બસ કે તારા દર્શન કરવા જ આવ્યો છું. પછી સ્વામી બેઠા અને પેલા બાપ દીકરો 2 દીકરા હતા એ 2 બેઠા સ્વામીની હાજરીમાં. સ્વામીએ બંને પગ દીકરાને ખોળામાં આપ્યા અને પેલા દીકરાઓ બી રાજી થઈ ગયા. સ્વામીજી પછી આનંદ કરાવ્યો, થોડી ગોષ્ઠી કરી. પછી સ્વામીજી કે મારે બાથરૂમ જવું છે કે. પછી બાથરૂમ ગયા, હાથ પગ ધોયા. પછી પેલા ભગતને કહ્યું કોરો રૂમાલ જાય કે. પેલા ભગત હોતા છે. સ્વામી કે આ કબાટમાં તિજોરીમાં 3જા ખાનામાં નવો રૂમાલ છે કે કાઢ. હવે તિજોરી જોવા ગયા હતા સ્વામી અને ઘરમાં તિજોરી જોવા ગયા હતા. અને અંતરે એમ પણ કહ્યું કે આ જગ્યાએ રૂમાલ છે, કાઢ કે. એટલે પેલા ભાઈ રૂમાલ કાઢ્યો, સ્વામીને આપ્યો. સ્વામીજી ચરણાને લૂછા, આનંદ કરે. પછી સ્વામી કહે હું જાઉં, 4 વાગ્યા છે, તમે હોઈ જાઓ અને હું મંદિરે જઈને હોઈ જાઉં કે. એમ કરીને સ્વામીજી બહાર નીકળ્યા. પેલા ભગત સ્વામીજીને વાળવા માટે ગાડી પર ગયા તો સ્વામીજી પોતે જ ગાડી ચલાવીને આવેલા.
લૌકિક દ્રષ્ટિએ સ્વામીજીને ગાડીની ચાવી કઈ જગ્યાએ ભરાવી એ ખબર નહોતી, તો ચલાવવાનું થોડા આવડે. તો એ દિવ્ય સ્વરૂપે સ્વામીજી દર્શન દેવા ગયા હતા અને ગાડી ચલાવીને સ્વામીજી નીકળી ગયા. પછી આ જે સુખ આવ્યું હોય પછી હોવાનું કે તો ઊંઘ આવે ન આવે. એટલે એ એના ઘરવાળા અને બંને દીકરા એ આખી રાત 4 વાગ્યા હતા, 4 થી 6 વાગ્યા સુધી એ સ્વામીજી આનંદ કરાવ્યો, સ્મૃતિ કરી, જે વાતો કરી એ બધું મનન ચિંતન કર્યું. પછી એ જે ભગત હતા એમના એક મિત્ર, કોઈ બી વાત હોય તો પોતાના મિત્રને કરીએ, ખુલ્લા દિલે જે હોય. એટલે એને થયું કે આ વાત સ્વામીજીએ દર્શન આપ્યા, આનંદ કરાયો, તો વાત મારે શેર કરવી જોઈએ. તે ઉઠીને એના મિત્રને ઘેર ગયા સવારે 6 વાગે. તો એના મિત્ર સવારના પરમાં ઉઠીને દાંતણ કરતા હતા, બચારા ઉઠીને બ્રશ કરતો હશે, ત્યાં પહોંચી ગયો. એના મિત્ર ડૉક્ટર હતા, આ પોતે ગવર્મેન્ટ જોબ હતી, કોર્પોરેશનમાં જોબ કરતા હતા. એટલે એના મિત્રને ઘેર ગયા. આનું નામ હર્ષદભાઈ પંડ્યા, નામ સાથે કહું, તમારે શોધવું હોય તો વાંધો ન પડે એટલા માટે. હર્ષદ પંડ્યા નામ ભગતને દર્શન આપ્યા. એ સ્વામીજી પેલો ગયો એના મિત્રને ઘરે. મિત્રનું નામ ડૉક્ટર અરુણ, એ કાલની બાગમાં રહે. ત્યાં ગયા અને ડૉક્ટરે જોયું કે હવાનો પમાં કઈથી. એટલે પૂછ્યું કોઈ બીમાર નથી ને, કે ઇમરજન્સી હોય તો રાત્રે 6 વાગે કોઈ ઉઠીને જાય. એટલે પૂછ્યું કોઈ બીમાર નથી ને? તો કે ના ના, કે કોઈ બીમાર નથી. કે તો કે આટલું બોલો, તો કે તારા દર્શન કરવા આવ્યો છું કે. એટલે પછી ડૉક્ટરને આવ્યા તો બધી વાત કરી કે આજે તો સ્વામીજીએ બહુ સુખ આપ્યું. કે તો કે શું? તો કે સ્વામી ખૂબ આનંદ કરાવવાનો. પછી સ્વામી કહ્યું કે હર્ષદ માગ. એટલે સ્વામી કે હર્ષદભાઈ કહે કે સ્વામીજી તમે કરુણા કરી અને આવું સરસ દર્શન આપ્યું છે, સ્મૃતિ આપી છે, એ સ્મૃતિ મારા જીવનમાં કાયમ રહે એવું કરી આપજો, એ પ્રાર્થના કરી હર્ષદભાઈએ. એટલે સ્વામી બીજી વખત કહ્યું કે હર્ષદ માગ. ત્યારે પણ હર્ષદભાઈએ આ જ કહ્યું કે સ્વામીજી બીજું કંઈ જોઈતું નથી, પણ તમે જે સ્મૃતિ કરાવી, આનંદ કરાવ્યો, એ સ્મૃતિ મારા જીવનમાં કાયમ રહે એવું કરી આપજો. આ રીતે હર્ષદભાઈએ સ્વામીજીને પ્રાર્થના કરી. સ્વામી દર્શન આપણે નીકળી ગયેલા. પછી આ વાત એણે ડૉક્ટરને કરી કે સ્વામીજીએ મને કહ્યું હર્ષદ માગ માગ. તો ડૉક્ટર કહે શું માગ્યું કે? તો કે મેં સ્વામીજીને કહ્યું કે સ્વામીજી તમે રાત્રે 3 વાગે આવીને આનંદ કરાવીને સ્મૃતિ આપી, એ સ્મૃતિ મારા જીવનમાં કાયમ રખાવજો, કે મારે બીજું કંઈ જોતું નથી. કે તો ડૉક્ટરને ખબર આની પરિસ્થિતિ. એણે કહ્યું કે સરદાર છું બુદ્ધિનો, કે આ છોકરાને ભણાવવાના પૈસા ફીના ઠેકાણા નહીં, કે સામેથી કહેતા હોય માગો તો માગી લેવું જોઈએ ને. કે હકીકત છે ને, આપણે લૌકિક દ્રષ્ટિવાળા લૌકિક જ માગીએ, જેમ પહેલાં માગ્યું ને, વટલા દીકરાની વહુને વટલા મારે છાસ હોનાની ગોળી છાસ બોલાવતી જોઉં, એવું જ માગીએ. પેલા ડૉક્ટરે એને કહ્યું કે ડફોર, આ ઘરની પરિસ્થિતિ હારીને તારે માગવું જોઈએ ને. સ્વામીજી સામેથી કહ્યું છે તો પેલું તો આપવાના જ છે ભગવાન. કે એટલે પેલા કે પણ કે મારે વિચાર જ કે બધા બંધ થઈ ગયા. કે અને આ જ અંદરથી વિચાર આવ્યો કે મેં માગી લીધું. કે તો કે સારું સારું ભલે ભલે. કે પછી તૈયાર થઈ ચાલ આપણે સ્વામીજી પાસે જઈએ. કે સવારે પણ 2 જણા 6:30-7 વાગે નીકળી ગયા અને આવ્યા સોખડા મંદિરે. અમારા ડૉક્ટર એટલે ફેમિલી ડૉક્ટર હતા. કંઈ બી હોય મંદિરના કોઈ બી બીમાર હોય તો એની સેવા એ કરે. અને સ્વામીજી જોયું ડૉક્ટરને હવાના પમાં 7 વાગ્યામાં મંદિરમાં. કારણ કે ડૉક્ટર સ્વામી ડૉક્ટરનું નામ પાડેલું, ડૉક્ટર હજામ. સ્વામી હજામ કંઈ નહીં બોલા કે ડૉક્ટર હજામ કે હવાના પમાં કેમ આવી ગયા? અમારા કોઈ સંતો બીમાર નથી ને? કે
ડૉક્ટર કે ના સ્વામીજી કોઈ બીમાર નથી કે દર્શન કરવા આવ્યા છે. અને સ્વામીજી પૂજા કરતા હતા એટલે ત્યાં પૂજામાં દર્શન કરવા બેઠા. પછી સ્વામી પૂછ્યું કે હર્ષદ, એટલે ડૉક્ટર કે આવવાનું કારણ શું છે કે? તો પછી ડૉક્ટરે કહ્યું કે સ્વામી તમે રાતે કે હર્ષદને આનંદ કરવા ગયા હતા કે હર્ષદને દર્શન દેવા આવ્યા હતા કે? સ્વામી કે હા યોગી મહારાજ ગયા હતા કે. શું કે પોતાનું નામ તો લે નહીં. યોગીજી મહારાજ ગયા હતા કે. પછી કે સ્વામીજી એને આપે માગવાનું કહ્યું તો આ બળદને માગતા નથી આવડું કે એટલે તમારા પાસે આવે છે કે. શું કહે ડૉક્ટર? એક સખા ભાવનો સંબંધ એટલે સ્વામી સાથે એટલે સ્વામી કે આને કહ્યું આપે કે માગ તો કે ઘરની પરિસ્થિતિ ઠેકાણા વગરની છે, છોકરાઓને ભણવાના પૈસા નથી, એટલે કે હું તમારા પાસે લઈને આવ્યો છું. તો સ્વામી કે ડૉક્ટર સાંભળી લે એક વાત કરું કે ભગવાન ધરતી પર આવે છે ને જેનો જેટલું આપવું હોય ને એટલું જ એના પાસે મંગાવડાવે કે ભગવાન જે વસ્તુ આપવા માટે ધરતી પર આવ્યા છે એટલે એની જીભ પર ભગવાન પોતે બેસી જાય. પછી વ્યક્તિનો કંટ્રોલ પોતાની જીભ પર રહે નહીં કે એટલે કે એને માગવું હોય ને વ્યવહારનું તોય ન માગવા દે કે ભગવાને જેને જીભ પર કંટ્રોલ લીધો અને કહ્યું કે તમારી મૂર્તિનું સુખ આપજો કે. શું કહ્યું? ભગવાન ધરતી પર આવે છે. આ લોકની વસ્તુ તો કેવી છે કે જૂતે ચોટેલા છાણ જેવી છે. બળદ લઈએ ને બગાય ભેગી આવે. શું આવે? બળદ લઈએ તો બગાય ભેગી આવે. એની ખરીદી કરવાની ના હોય કે એના ભાવતાલ પૂછવાનો હોય નહીં. એમ ભગવાનના થઈને જીવીએ, ભગવાનને માથે પડીને જીવીએ તો વ્યવહાર છે એ તો બગાઈ જેવો છે. એટલે ભગવાન એની વ્યવસ્થા કરે ને કરે જ. એટલે આપણે જે સત્સંગ કરીએ છીએ કે સત્સંગના માર્ગે ચાલ્યા છીએ, આપણી આત્માની યાત્રા ભગવાન તરફ ચલાવવા માટે ચલાવીએ છીએ. નહીં કે વ્યવહાર તો બગાઈ જેવો છે એટલે હાથે આવે જ. ભગવાનને લઈએ તો ભગવાનની દાસી કોણ? લક્ષ્મીજી. કોણ? ભગવાનની દાસી નારાયણની દાસી લક્ષ્મીજી. લક્ષ્મીનારાયણ કહેવાય ને. તો નારાયણને પકડો તો લક્ષ્મી આવે કે ના આવે? આપણે બધા ઊંધું કર્યું છે. લક્ષ્મીજીને પકડી તો એ નાહી જાય. એટલે લક્ષ્મીજી પોતે કે હું તો પતિવ્રતા છું, નારાયણની દાસી છું. તમે નારાયણને રાખશો તો જ હું રહીશ, બાકી નહીં રહું. નાહી જાય. એટલે આપણે ભગવાનને રાખવા છે, એને માટે સત્સંગ કરવાનો. તો આવા સંતો આપણે ત્યાં આવે છે. બ્રહ્મવિહારી સ્વામી આવે છે, સુરત સ્વામી આવે છે, અશોકભાઈ આવે છે. એ બધાની સાથે ખરેખર દોસ્તી બાંધી અને સાચો માર્ગ, સાચી રીત ભગવાન સાથે સંબંધ બાંધવાની એની પાસેથી જાણી ને આપણી યાત્રા નિરંતર ભગવાન તરફ ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુહરિ આપણને સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.